પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરા સહિત જિલ્લાભરમાં હોળી ધૂળેટી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। નગર અને તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ઠેર ઠેર હોલિકા દહન કરવા સાથે ધૂળેટીના દિવસે નાનાથી લઈને મોટેરાઓ રંગબેરંગી રંગોથી રંગાઈ ગયા હતા। ગ્રામીણ વિસ્તારમાં ઢોલ નગારાના તાલે હોળીના ગીતો પર લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા। શહેરા નગર અને તાલુકામાં હોળી ધૂળેટી પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી। નગરમાં હોળી ચકલા જાગેશ્વર મહાદેવ મંદિર પાસે અને ગ્રામીણ વિસ્તારમાં ઠેર ઠેર શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અને અર્ચન કરીને હોલિકા દહન કરાયું હતું। ધૂળેટીના દિવસે સવારથી જ નાના ભૂલકાઓ કલર સાથે હાથમાં પિચકારી લઈને પાણી છાંટીને રંગથી રંગતા જોવા મળી રહ્યા હતા, જ્યારે યુવા વર્ગ સાથે મોટાઓ પણ એકબીજાને રંગો છાંટીને બુરા મત માનો હોલી હે તેમ કહીને ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા। જ્યારે ગ્રામીણ વિસ્તારમાં આ હોળીની રંગત રંગ પાંચમ સુધી મનાવાતી હોય છે। ખાસ તો હોળી પર્વમાં ઘેરિયાનું વધારે આકર્ષણ જોવા મળી રહેલ હતું। અવનવા વેશભૂષા પહેરી ઘૂઘરા બાંધીને ઢોલ નગારા સાથે ગામના ફળિયાઓમાં જઈને હોળીના ગીતો ગાવા સાથે ગપ્પુલી રમતા હતા અને ઢોલ નગારાના તાલે ખુશીથી ઝૂમતા નજરે પડી રહ્યા હતા। પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂત સહિત પોલીસ જવાનો એકબીજાને રંગબેરંગી કલરથી એકબીજાને રંગીને ધૂળેટીની પર્વની ઉજવણી કરતા નજરે પડી રહ્યા હતા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।